આકૃતિથી જુદી પડતી છે. તો જુદી પડતી આકૃતિઓ અહીંયા આપણે શોધવાની છે અને લખવાની છે. સૌપ્રથમ આકૃતિ નંબર 1. અહીં આપેલી આકૃતિમાંથી આપણે બાકીની 3 આકૃતિમાં કઈ આકૃતિ જુદી પડે છે તે આપણે શોધવાની છે. તો આપેલી આકૃતિઓમાં આકૃતિ નંબર સી એ અલગ પડતી આકૃતિ છે. ત્યારબાદ આકૃતિ નંબર 2. અહીં આપેલી આકૃતિઓમાં જે આકૃતિ અલગ પડતી આકૃતિ છે તે સી છે. ત્યારબાદ સવાલ નંબર 3. આપેલી આકૃતિઓમાંથી અલગ પડતી આકૃતિ જોઈ શકીએ તો બી આકૃતિ તે અલગ પડે છે. ત્યારબાદ આકૃતિ નંબર 4. તેની અંદર આપેલી આકૃતિઓમાં અલગ પડતી આકૃતિ તે પણ બી નંબરની છે. ત્યારબાદ આકૃતિ નંબર 5. આપેલી આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ એ ડી આકૃતિ છે, તેથી આપણે ડી સામે ટીક કરીશું. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્ન 6 થી 10માં સંકેતથી અરીસો દર્શાવેલ છે. અરીસાની ડાબી તરફની પ્રશ્ન આકૃતિને અરીસામાં જોવાથી કેવી દેખાશે તે આપેલા વિધાનમાંથી આપણે પસંદ કરી લખવાની છે. નંબર 6. આપેલી આકૃતિને અરીસામાં જોતા આ મુજબ જોઈ શકાશે, તેથી બી લખીશું. નંબર 7. અહીં આપેલી આકૃતિને અહીંયા છે એ અરીસો મૂકી અને જોવાથી આપણને સી મુજબ દેખાશે. ત્યારબાદ નંબર 8. અહીં આપેલી આકૃતિને અરીસો ગોઠવી અને જોતા આપણને બી આકૃતિ મુજબ દેખાશે. ત્યારબાદ નંબર 9. અહીં આપેલી આકૃતિને અરીસો ગોઠવી અને જોતા આપણને આપેલી ડી આકૃતિ મુજબ દેખાશે. ત્યારબાદ નંબર 10. અહીં આપેલી આકૃતિને અહીંયા અરીસો ગોઠવી અને જોતા આપેલી આકૃતિ સી આકૃતિ મુજબ દેખાશે. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નના ક્રમાંક 11 થી 15માં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સવાલ નંબર 11માં જિલ્લા શિક્ષણાધિકારી, મામલતદાર, કલેક્ટર અને તલાટી તેને આપણે હોદ્દાના ક્રમ મુજબ ગોઠવવાના છે. આપેલા લોકોને હોદ્દાના ક્રમ મુજબ ગોઠવતા બી થશે. સૌપ્રથમ કલેક્ટર આવશે, ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી આવશે, ત્યારબાદ મામલતદાર આવશે અને ત્યારબાદ તલાટી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. અહીં આપેલા વિષયને આપણે સાપ્તાહિક કુલ તાસ મુજબ ગોઠવવાના છે. અહીંયા છે સવાલ નંબર 12ની અંદર એ જવાબ લખી શકાય. સૌપ્રથમ નંબર 2, ત્યારબાદ નંબર 4, ત્યારબાદ નંબર 1 અને ત્યારબાદ નંબર 3 આટલા તાસ હોય છે. સવાલ નંબર 13. દિલ્હી, જયપુર, જમ્મુ અને મુંબઈ તેને આપણે ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ ગોઠવવાના છે. તો સવાલ નંબર 13નો સાચો જવાબ થશે ડી. ડીની અંદર સૌપ્રથમ 3 એટલે કે જમ્મુ આવશે, ત્યારબાદ પહેલું એટલે કે દિલ્હી આવશે, ત્યારબાદ જયપુર આવશે અને છેલ્લે મુંબઈ. એ મુજબ ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ ગોઠવી શકાય. સવાલ નંબર 4. સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ અને મિલીમીટર તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સવાલ નંબર 14નો જવાબ એ થશે. સૌપ્રથમ કિલોમીટર આવશે, ત્યારબાદ ફૂટ આવશે, ત્યારબાદ સેન્ટીમીટર અને મિલીમીટર થશે. સવાલ નંબર 15. નગરપાલિકા, લોકસભા, વિધાનસભા અને તાલુકા પંચાયત તેને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો જવાબ સી થશે. ત્યારબાદ સવાલ નંબર 16. જો વર્ષ 2023ની 12મી ફેબ્રુઆરીએ રવિવાર હોય તો 12મી ફેબ્રુઆરી 2024ના રોજ કયો વાર હશે? સાચો જવાબ થશે ડી. સોમવાર હશે. સવાલ નંબર 17. 3 દિવસ પહેલા ગુરુવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવશે? સાચો જવાબ થશે એ. ગુરુવાર આવશે. જો 3 દિવસ પહેલા ગુરુવાર હોય તો 3 દિવસ પછી પણ ગુરુવાર આવશે. સવાલ નંબર 18. માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિના દરમિયાન કયા વાર 5 વખત આવશે? સાચો જવાબ થશે બી. બુધ, ગુરુ અને શુક્રવાર 5 વખત આવશે. સવાલ નંબર 19. વિમલ ઈશાન બાજુ પીઠ રાખી સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે છે તો તે કઈ દિશા તરફ આગળ વધે છે? ઈશાન બાજુ પીઠ રાખવાથી તે નૈઋત્ય બાજુ એટલે કે એ તરફ આગળ વધશે. સવાલ નંબર 20. સૂર્યોદય સમયે અરુણ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? જો સૂર્યોદય સમયે તે ઉત્તર દિશામાં મોં રાખીને ઊભો હોય તો પણ તેનો પડછાયો તો બી એટલે કે પશ્ચિમ દિશામાં જ પડશે. સવાલ નંબર 21. રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 15માં
અને જમણી બાજુથી ગણતા 8મા સ્થાને છે, તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? સાચો જવાબ થશે ડી, 22 વિદ્યાર્થી હશે. સવાલ નંબર 22, આરવ કરતા નિવાન નાનો છે, જય કરતા પલ નાની છે, નિવાન કરતા મૈત્રી નાની છે, તો સૌથી નાનું કોણ છે? અહીંયા પલ અને જય એ બંને અલગ આપેલા છે, તેથી આ સવાલનો જવાબ મળતો નથી. તેથી આપણે જ્યારે આન્સર કી આવે ત્યારે જવાબ જુઓ. સવાલ નંબર 23, રમેશની દિવાલ ઘડિયાળમાં 3:15 વાગે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે. ઘડિયાળ એ જ સ્થિતિમાં હોય તો 3:30 વાગે મિનિટ કાંટો કઈ દિશામાં હશે? નંબર 23નો સાચો જવાબ થશે ડી, પૂર્વ દિશામાં હશે. સવાલ નંબર 24, 4 છોકરીઓ પૈકી પીનાથી ઊંચું કોઈ નથી. મીના એ ટીના કરતાં ઊંચી છે, પરંતુ રીના જેટલી ઊંચી નથી, તો સૌથી નીચી છોકરી કઈ હશે? સાચો જવાબ થશે એ, ટીના એ સૌથી નીચી છોકરી હશે. સવાલ નંબર 25, દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો 31 છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? સવાલ નંબર 25નો સાચો જવાબ થશે સી, 45 વર્ષ થશે. ત્યારબાદ સૂચના આપેલી છે. આપેલ પ્રશ્ન ક્રમાંક 26 થી 35 માટે આપેલ 4 વિકલ્પો પૈકીના 3 વિકલ્પ કોઈ નિયમ અનુસાર કે ચોક્કસ પેટર્ન મુજબ સમાન છે, જ્યારે એક વિકલ્પ કોઈ રીતે અલગ છે, તો જુદો પડતો વિકલ્પ આપણે શોધવાનો છે. સવાલ નંબર 26, એ 3, બી 4, સી 5 અને ડી 7 આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ એ ડી છે. અહીંયા 8 આવવું જોઈએ. જેટલા ખૂણા છે એટલા નંબર લખેલા છે. સવાલ નંબર 27, એ ની અંદર 8, 32, 4, બી ની અંદર 7, 21, 3, સી ની અંદર 5, 43, 9 અને ડી ની અંદર 4, 28, 7 લખેલા છે. આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ એટલે કે સી થશે. સવાલ નંબર 28, આપેલા અહીંયા 4 વિકલ્પ છે, તે વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ સી થશે. સવાલ નંબર 29, ફૂટબોલ, ક્રિકેટ, હોકી અને ટેનિસ ટેબલ આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ ડી થશે. સવાલ નંબર 30, સોનું, ચાંદી, હીરો, પ્લેટિનમ આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ સી થશે. સવાલ નંબર 31, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને આયુર્વેદ આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ ડી થશે. સવાલ નંબર 32, પૃથ્વી, ચંદ્ર, શુક્ર અને મંગળ આપેલામાંથી અલગ પડતો વિકલ્પ બી ચંદ્ર થશે. સવાલ નંબર 33, એ મકાઈ, બી વટાણા, સી વાલ અને ડી ચણા આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ એ મકાઈ થશે. સવાલ નંબર 34, જાન્યુઆરી, મે, જુલાઈ અને નવેમ્બર આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ ડી નવેમ્બર થશે, કારણ કે બધામાં 31 દિવસ છે, આમાં 30 દિવસ છે. સવાલ નંબર 35, જયપુર, અમદાવાદ, ભોપાલ અને લખનઉ તેમાં અલગ પડતો વિકલ્પ બી અમદાવાદ થશે. ત્યારબાદ સૂચના આપેલી છે. આપેલ પ્રશ્ન ક્રમાંક 36 થી 40માં અંગ્રેજી શબ્દોને ચોક્કસ રીતે કોઈ નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે, જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. સવાલ નંબર 36, જો RAJU બરાબર ARUJ હોય, BIHARI બરાબર IBAHIR હોય, તો KUM બરાબર શું થશે? આપેલા વિકલ્પોમાંથી સવાલ નંબર 36નો સાચો વિકલ્પ એ થશે, UKKMMU જવાબ લખીશું. સવાલ નંબર 37, જો TABLE ટેબલ બરાબર UBCMF થશે, CHAI બરાબર DIBJS, તો SOFA બરાબર ખાલી જગ્યા થશે. સવાલ નંબર 37નો સાચો જવાબ સી થશે. ત્યારબાદ સવાલ નંબર 38, જો MALAY બરાબર 513 હોય અને LATA બરાબર 3161 હોય, તો YAMALA બરાબર કેટલા થશે? તેનો જવાબ થશે સી, 21, 5, 31 થશે. સવાલ નંબર 39, જો BAD બરાબર YZW તો BEST બરાબર કેટલા? 39નો સાચો જવાબ થશે એ, YBHG થશે. સવાલ નંબર 40, જો BEST બરાબર 25, 19, 20 હોય, BAD બરાબર 214 હોય, તો GOOD બરાબર કેટલા થશે? સવાલ નંબર 40નો સાચો જવાબ થશે એ, 71, 51, 54 થશે. આપેલ પ્રશ્ન ક્રમાંક 41 થી 45માં આપેલ પ્રથમ 2 શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી તે જ સહસંબંધ મુજબ
પછીના બે શબ્દો યોગ્ય રીતે દર્શાવી શકાય તે પ્રમાણે પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને યોગ્ય શબ્દવાળો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. સવાલ નંબર 41, ડૉક્ટર તો હોસ્પિટલ, તો શાળા તો શું થશે? 41નો જવાબ થશે બી, શિક્ષક થશે. સવાલ નંબર 42, કાર તો પેટ્રોલ, તો શરીર તો શું થશે? તો શરીર તો સી, ખોરાક થશે. સવાલ નંબર 43, કોર્ટ તો ન્યાય, તો શાળા તો શું થશે? 43માં બી, શિક્ષણ થશે. સવાલ નંબર 44, સોડિયમ તો તત્વ, મીઠું તો શું થશે? 44માં એ થશે સંયોજન. સવાલ નંબર 45, અમેરિકા તો ડોલર, તો ભારત તો શું થશે? ભારત તો બી, રૂપિયો થશે. ત્યારબાદ આપેલ પ્રશ્ન ક્રમાંક 46માં 50માં આપેલા 4 બાબતોને ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી તાર્કિક રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં તેમનો ક્રમ કેવી રીતે દર્શાવી શકાય તે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા અને લખવાના છે. સવાલ નંબર 46, નદી, સમુદ્ર, વરસાદ અને ઝરણું, તેને આપણે સાચો જવાબ બી મુજબ ગોઠવી શકીએ. એટલે કે વરસાદ આવશે, પછી ઝરણું આવશે, પછી તે નદીમાં જશે અને છેલ્લે સમુદ્રમાં જશે. સવાલ નંબર 47, શાળા, બાલમંદિર, કોલેજ અને ઘર, આપેલા વિકલ્પોને સાચા ક્રમમાં ગોઠવતા જવાબ બી થશે. ઘર, ત્યારબાદ બાલમંદિર, ત્યારબાદ શાળા અને ત્યારબાદ કોલેજ. સવાલ નંબર 48, વાક્ય, શબ્દ, અક્ષર અને ફકરો, તેને સાચા ક્રમમાં ગોઠવતા બી મુજબ ગોઠવી શકાય. જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ફકરો, ત્યારબાદ વાક્ય, ત્યારબાદ શબ્દ અને ત્યારબાદ અક્ષર થશે. ત્યારબાદ સવાલ નંબર 49, જિલ્લો, રાજ્ય, તાલુકો અને દેશ, તેને સી મુજબ ગોઠવી શકાય. સૌપ્રથમ દેશ, રાજ્ય, જિલ્લો અને તાલુકો તેમ ઉતરતા ક્રમમાં ગોઠવીશું. ત્યારબાદ સવાલ નંબર 50, અહીં આપેલી રકમને આપણે ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. સાચો જવાબ થશે ડી, 50 નંબરમાં ડી જવાબ થશે. ત્યારબાદ આપેલ પ્રશ્ન ક્રમાંક 51 થી 55માં ફૂદડીને સ્થાને બાદબાકી ચિહ્ન, હેઝને સ્થાને ગુણાકાર ચિહ્ન અને રાઉન્ડને સ્થાને સરવાળાનું ચિહ્ન અને સ્ટારને સ્થાને ભાગાકારનું ચિહ્ન મૂકી ગણતરી કરી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. સવાલ નંબર 51, તેનો સાચો જવાબ થશે એ. સવાલ નંબર 52, તેનો સાચો જવાબ થશે સી. સવાલ નંબર 53, તેનો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 54, તેનો સાચો જવાબ થશે બી. સવાલ નંબર 55, તેનો સાચો જવાબ થશે સી. ત્યારબાદ આપેલ પ્રશ્ન ક્રમાંક 56 થી 65માં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે લખવાનું છે. સવાલ નંબર 56, તેની અંદર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવશે બી, 13 અને 22. સવાલ નંબર 57, તેની અંદર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ એ, 144 આવશે. સવાલ નંબર 58, તેની અંદર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ સી, 256 આવશે. સવાલ નંબર 59, તેની અંદર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ બી આવશે. સવાલ નંબર 60, આનો જવાબ મારાથી મળ્યો નથી એટલા માટે બાકી છે. જ્યારે આન્સર કી આવે ત્યારે જવાબ લખવો. સવાલ નંબર 61, આપેલામાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ એ 72 લખીશું. સવાલ નંબર 62, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ બી 62 લખીશું. સવાલ નંબર 63, અહીંયા આપેલા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ બી 27 લખીશું. સવાલ નંબર 64, અહીં આપેલા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ એ 31 લખીશું. સવાલ નંબર 65, અહીં આપેલા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ એ 48 લખીશું. ત્યારબાદ આપેલ પ્રશ્ન ક્રમાંક 66 થી 70માં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. અહીંયા 66 નંબરની આકૃતિમાં આપણને ત્રિકોણ ગણતા વધુમાં વધુ 16 ત્રિકોણ ગણી શકાય છે. સવાલ નંબર 67, અહીંયા 16 ત્રિકોણ ગણી શકાય છે. સવાલ નંબર 68, અહીંયા ડી એટલે કે 16 ત્રિકોણ ગણી શકાય છે. સવાલ નંબર 69, અહીંયા સી એટલે કે 16 ત્રિકોણ ગણી શકાય છે. અને સવાલ નંબર 70, અહીંયા ડી એટલે કે 16 ત્રિકોણ ગણી શકાય છે. દરેકમાં 16 ત્રિકોણ જવાબ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71 થી 72માં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે. સવાલ નંબર 71, તેની અંદર એ 21 ચોરસ છે. સવાલ નંબર 72, તેની અંદર બી એટલે કે 22 ચોરસ છે.
અહીંયા 73 થી 75 દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે, એટલે કે જે ચોરસ ન હોય તેવા લંબચોરસ લખવાના છે. આકૃતિ નંબર 73 એની અંદર 8 લંબચોરસ જોવા મળે છે. ત્યારબાદ આકૃતિ નંબર 74 એની અંદર એ એટલે કે 68 લંબચોરસ જોવા મળે છે. આકૃતિ નંબર 75 તેની અંદર સી એટલે કે 31 લંબચોરસ જોવા મળે છે. ત્યારબાદ 76 થી 80 પ્રશ્નોમાં આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખવાનો છે. અહીંયા 76 માર્ચ, તેને આપણે યોગ્ય રીતે ગોઠવીએ તો DACHMR એમ ગોઠવી શકાય. 77 ગ્લોવ્સ, તેને આપણે ABCD પ્રમાણે ગોઠવીએ તો AGLOSW એ મુજબ ગોઠવી શકાય. ત્યારબાદ સવાલ નંબર 78 JUNKY, તેને આપણે JKNUY એ મુજબ C મુજબ ગોઠવી શકીએ. સવાલ નંબર 79 ડેબિટ, તેને આપણે ABCD મુજબ ગોઠવીએ તો PBDEIT એ મુજબ ગોઠવી શકાય. સવાલ નંબર 80 ઓડિયો, તેને આપણે ABCD મુજબ ગોઠવીએ તો CADIOU એ મુજબ ગોઠવી શકાય. સવાલ નંબર 81 થી 85 ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો. અહીંયા આપેલા અંકો છે 1 થી 1 3 5 7 9 2 4 6, 1 ને વ, 3 ને ડ, 5 ને ન, 7 ને ગ, 9 ને ર, 2 ને જ, 4 ને સ, 6 ને દ અને 8 ને અણ સુધી એ મુજબ દર્શાવવાના છે અને જવાબ લખવાના છે. સવાલ નંબર 81 સગવડ, તેને આપણે અંકો મુજબ ગોઠવીએ તો સી 4713 થશે. સવાલ નંબર 22 વન વત્તા દર, તેને આપણે અંકો મુજબ ગોઠવીએ તો એ 84 થશે. સવાલ નંબર 83 રણ માઇનસ જળ, તેને આપણે જવાબ લાવીએ તો સાચો જવાબ થશે બી 75 આવશે. સવાલ નંબર 84 10 માઇનસ 9, તેને આપણે માઇનસ કરી અને જવાબ મેળવીએ તો ડી વડ જવાબ આવશે. સવાલ નંબર 85 આપેલા વિકલ્પો પૈકી કયું સાચું નથી? સવાલ નંબર 85 સાચો જવાબ થશે સી વરસ અને બદલ એ સાચું નથી. ત્યારબાદ સૂચના છે, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 86 થી 90 દર્શાવેલ વિકલ્પને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સવાલ નંબર 86 ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, ભૂમિખંડો અને ગુજરાતના જિલ્લાઓ સંખ્યાને આધારે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. 86 નંબરમાં ડી તે સાચો જવાબ થશે. 4 એટલે કે ગુજરાતના જિલ્લાઓ, ત્યારબાદ ભારતના રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભૂમિખંડો એ મુજબ ગોઠવી શકાય. ત્યારબાદ સવાલ નંબર 27 વેલ, સ્ટારફિશ, હાથી અને વાઘ એને ઉતરતા ક્રમમાં જો ગોઠવવા હોય તો સૌથી પહેલી વેલ આવશે, પણ અહીંયા ઓપ્શનમાં ક્યાંય વેલ દેખાતી નથી. સૌથી મોટી વેલ થશે, ત્યારબાદ હાથી થશે, ત્યારબાદ વાઘ થશે અને ત્યારબાદ સ્ટારફિશ થશે. અહીંયા એ ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટું પહેલાં થાય છે, પણ અહીંયા તમારે એ મુજબ ગોઠવવાના છે. સી થોડોક બંધબેસતો જવાબ આવે છે. સવાલ નંબર 88 એક જ્ઞાન, ક્ષત્રિય, કંતાન, સરળ શબ્દકોશના આધારે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તેની અંદર 88માં સી જવાબ થશે 3 2 1 4. સવાલ નંબર 89 નાતાલ, જન્માષ્ટમી, ગાંધી જયંતિ, શિવરાત્રી કેલેન્ડરના ક્રમના આધારે ગોઠવવાના છે. 89માં સાચો જવાબ થશે ડી. 90 નંબર 1 3 અને 4નો લસા, 2 2 અને 12નો લસા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે અને ત્યારબાદ તેને ઉતરતા ક્રમમાં ગોઠવતા 1 3 2 4 એ જવાબ થશે. ત્યારબાદ હવે ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ અહીંયા આપણે લખવાના છે. સવાલ નંબર 91 -5ની વ્યસ્ત સંખ્યા ડી થશે. સવાલ નંબર 92 નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી? સાચો જવાબ થશે ડી ભાગાકાર. સવાલ નંબર 93 પૂર્ણાંક સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તેની અંદર બી થશે, એક ઘન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતા જવાબ હંમેશા ઋણ મળે છે. સવાલ નંબર 94 15 પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ મળે છે. મોનિકાના 5 પ્રશ્નોના જવાબ સાચા છે અને બાકીના બધા પ્રશ્નોના જવાબ ખોટા છે, તો તેને કુલ કેટલા ગુણ મળશે? આપેલા 94 નંબરમાં સાચો જવાબ થશે 0. સવાલ નંબર 95 આપેલા દાખલાની ગણતરી કરતા જવાબ એ મળશે.
સવાલ નંબર 96, આપેલા દાખલાનો જવાબ એક પણ વિકલ્પમાંથી મેળવી શકાતો નથી, તેથી જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરે તે જવાબ લખવો. સવાલ નંબર 97, આપેલા દાખલાનો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 98, આપેલા દાખલાનો સાચો જવાબ થશે સી. સવાલ નંબર 99, એક્સનો 5મો ભાગ 6 કરતાં 7 વધારે છે, આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? 99નો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 100, 27ના ખૂણાનો પૂરક કોણ કયો છે? તેનો સાચો જવાબ થશે એ. ત્યારબાદ સવાલ નંબર 101, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક બાજુના અંતઃકોણ ખાલી જગ્યા હોય છે, જવાબ થશે બી, પૂરક કોણ હોય છે. સવાલ નંબર 102, તેનો સાચો જવાબ થશે બી. સવાલ નંબર 103, તેનો સાચો જવાબ થશે એ. સવાલ નંબર 104, તેનો સાચો જવાબ થશે એ. સવાલ નંબર 105, તેનો સાચો જવાબ થશે બી. સવાલ નંબર 106, તેનો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 107, તેનો સાચો જવાબ થશે એ. ત્યારબાદ સવાલ નંબર 108, તેનો સાચો જવાબ થશે બી. સવાલ નંબર 109, એનું સમીકરણ ઉકેલતા x બરાબર 5 જવાબ આવે છે, પરંતુ અહીંયા ક્યાંય છે નહીં, એટલા માટે આ સમીકરણનો ઉકેલ જ્યારે આન્સર કી આવે ત્યારે જુઓ. સવાલ નંબર 110, તેનો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 111, સાચો જવાબ થશે સી. સવાલ નંબર 112, તેનો સાચો જવાબ થશે બી. ત્યારબાદ અહીંયા નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 113 અને 14નો ઉત્તર આપણે આકૃતિને આધારે આપવાનો છે. સવાલ નંબર 113, રમત રમવા માટે કેટલા ટકા સમયનો ઉપયોગ થશે? તેનો સાચો જવાબ થશે સી, 12.5. સવાલ નંબર 114, ઊંઘ તથા ગૃહ કાર્ય માટે કેટલા ટકાનો સમયનો ઉપયોગ થાય છે? 114નો સાચો જવાબ થશે એ. સવાલ નંબર 115, સાચો જવાબ થશે સી. સવાલ નંબર 116, સાચો જવાબ થશે સી. સવાલ નંબર 117, સાચો જવાબ થશે સી. સવાલ નંબર 118, સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 119, સાચો જવાબ થશે સી. સવાલ નંબર 120, સાચો જવાબ થશે સી. ત્યારબાદ અહીંયા સવાલ નંબર 121 થી વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ શરૂ થાય છે, તે આપણે જવાબ લખીશું. સવાલ નંબર 121, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા હોય છે? સાચો જવાબ થશે એ, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. સવાલ નંબર 122, ક્લિનિકલ થર્મોમીટર દ્વારા કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે? તેનો સાચો જવાબ થશે બી, 35 થી 42. સવાલ નંબર 123, નીચેનામાંથી કયું પ્રાણી મોટા ભાગે ધ્રુવ પ્રદેશમાં રહે છે? 123નો સાચો જવાબ થશે સી, રેન્ડિયર. સવાલ નંબર 124, સામાન્ય રીતે નીચેનામાંથી કયો ભાગ સ્ટેથોસ્કોપમાં હોતો નથી? સાચો જવાબ થશે બી, મર્ક્યુરી ભરેલી નળી. સવાલ નંબર 125, વિદ્યુત પરિપથના કયા ઘટક માટે ધન ઋણ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? 125નો સાચો જવાબ થશે બી, વિદ્યુત કોષ. સવાલ નંબર 126, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 126નો સાચો જવાબ થશે બી, આ વિધાન ખોટું છે. સવાલ નંબર 127, નીચેનામાંથી ખરીફ પાક કયો છે? સાચો જવાબ થશે ડી, ડાંગર. ત્યારબાદ સવાલ નંબર 128, વાયરસથી થતો રોગ કયો છે? સાચો જવાબ થશે ડી, પોલિયો. સવાલ નંબર 129, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનને ઓળખી બતાવો. સાચો જવાબ થશે સી, હવા. સવાલ નંબર 130, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? સાચો જવાબ થશે બી, કેલરી મૂલ્ય. 131, એક્ઝેલિક એસિડ નીચેનામાંથી કઈ વસ્તુમાંથી પ્રાપ્ત થશે? સાચો જવાબ થશે ડી, પાલકમાંથી. સવાલ નંબર 132, પાણી એ અમૂલ્ય સ્ત્રોત છે, તે માટેની જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ખાલી જગ્યા દિવસ વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સાચો જવાબ થશે ડી, 22મી માર્ચ. સવાલ નંબર 133, રામાભાઈની ઉંમર 63 વર્ષની છે, તેમને નાના અક્ષરે લખેલા લેખ વાંચવામાં તકલીફ પડે છે, તો તે ખાલી જગ્યાનો ઉપયોગ કરી સરળતાથી વાંચી શકશે. 133નો સાચો જવાબ થશે બી, બહિર્ગોળ લેન્સ દ્વારા. સવાલ નંબર 134, નીચેનામાંથી કયા પુષ્પો એકલિંગી પુષ્પ નથી? સાચો જવાબ થશે બી, સરસવ. સવાલ નંબર 135, રુધિરમાં રહેલા ખાલી જગ્યાઓ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. બી, શ્વેતકણ. સવાલ નંબર 136, એમસીબીનું આખું નામ શું છે?
સાચો જવાબ થશે સી મિનિએચર સર્કિટ બ્રેકર. સવાલ નંબર 137, નીચે આપેલા પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીં આપેલા પગલાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, તો બી મુજબ ગોઠવી શકાય. સવાલ નંબર 138, જામ, જેલી તથા ફળોના રસની જાળવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? 138નો સાચો જવાબ થશે સી વિનેગાર. સવાલ નંબર 139, સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર કયું છે? સાચો જવાબ થશે એ H2SO3. સવાલ નંબર 140, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ થશે સી ધાતુઓના ઓક્સાઇડ તટસ્થ હોય છે, તે ખોટું છે. સવાલ નંબર 141, સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને શું કહે છે? તેનો જવાબ થશે બી સ્વાવલંબી. સવાલ નંબર 142, છેદક દાંતથી કુલ સંખ્યા ખાલી જગ્યા હોય છે. સાચો જવાબ થશે સી 8 હોય છે. સવાલ નંબર 143, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય છે, તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના છેડા પર પહોંચે છે. 143નો સાચો જવાબ થશે બી ઉષ્મા વહન. સવાલ નંબર 144, દહીંમાં કયા પ્રકારનો એસિડ હોય છે? સાચો જવાબ થશે ડી લેક્ટિક. સવાલ નંબર 145, લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય છે? સાચો જવાબ થશે બી રાસાયણિક. સવાલ નંબર 146, લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? સાચો જવાબ થશે ડી ગેલ્વેનાઇઝેશન. સવાલ નંબર 147, પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા છે, વધે ઘટે કે સ્થિર રહે છે કે કંઈ જ ફરક ન પડે? સાચો જવાબ થશે એ ઘટે છે. સવાલ નંબર 148, હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. સાચો જવાબ થશે સી રક્તકણ. સવાલ નંબર 149, નીચેનામાંથી આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? 149માં સાચો જવાબ થશે સી ઝડપ બરાબર અંતર છેદમાં સમય, તે સાચો છે. સવાલ નંબર 150, સ્વચ્છ બળતણ જણાવો. સાચો જવાબ થશે સી CNG. ત્યારબાદ હવે સવાલ નંબર 151 થી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ આવી રહ્યા છે, તે જોઈએ. સવાલ નંબર 151, એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવે છે. યાદીમાં કયા 3 રાજાઓ લખશે તો તેની યાદી સાચી ગણાશે? 151નો સાચો જવાબ થશે એ સિંહક, મુંજ અને ભોજ. સવાલ નંબર 152, આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે? 152નો સાચો જવાબ થશે ડી રાબિયા ઉદ દૌલાનો મકબરો. સવાલ નંબર 153, એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા હતા. આ ગિરિદુર્ગ જોવા માટે તેઓ કયા જિલ્લામાં ગયા હશે? 153નો સાચો જવાબ થશે સી જૂનાગઢ ગયા હશે. સવાલ નંબર 154, એક ભાઈ તુલસીદાસના 2 ગ્રંથો ખરીદવા માંગતા હતા. તમે કયા 2 ગ્રંથો ખરીદવાનું કહેશો તો તેની ઈચ્છા પૂરી થશે? 154નો સાચો જવાબ થશે ડી વિનય પત્રિકા અને રામચરિતમાનસ. સવાલ નંબર 155, એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે ગયેલા છે. કયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવેલું છે? 155નો સાચો જવાબ થશે એ ગંગ વંશના રાજાએ. સવાલ નંબર 156, એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરો અભ્યાસ કરે છે. નીચેનામાંથી કયું મંદિર એ અભ્યાસ માટે પસંદ કરશે? 156નો સાચો જવાબ થશે બી બૃહદેશ્વરનું મંદિર પસંદ કરશે. સવાલ નંબર 157, ભૂમિખંડની સપાટી પર ખાસ કરીને કયા ખનિજોથી બનેલી છે? 157નો સાચો જવાબ થશે એ સિલિકા અને એલ્યુમિના. સવાલ નંબર 158, એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણોની સ્તર રચના બનાવી રહ્યો છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? 158નો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 159, એક બેનને તેમના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે. વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા માટે તેઓ કઈ નિશાનીનો આગ્રહ રાખશે? સાચો જવાબ થશે એ એગમાર્કની. ત્યારબાદ સવાલ નંબર 160, 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ જણાવો. 160નો સાચો જવાબ થશે સી કુંવરસિંહ. સવાલ નંબર 161, રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશને કારણે જમીન પર કઈ અસર જોવા મળે છે? 161નો સાચો જવાબ થશે બી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. સવાલ નંબર 162, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. ભીમદેવ પ્રથમ કયા વંશના રાજવી હતા? 162માં સાચો જવાબ થશે એ. સવાલ નંબર 163, દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું? 163નો સાચો જવાબ થશે ડી. સવાલ નંબર 164, ગુરુ નામ પરથી વિદ્યાનગરને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ
કયા વંશના હતા? 164નો સાચો જવાબ થશે સી, સંગમ વંશના. સવાલ નંબર 165, કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી? 165માંથી વિકલ્પ સી, મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, એ વિકલ્પ ખોટો છે. ત્યારબાદ સવાલ નંબર 166, અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકા ગોઠવી રહ્યો છે, તો કયું જોડકું બંધ બેસતું નથી? 166માં એ પદ્માવત અને પદ્મનાભ, એ બંધ બેસતું નથી. સવાલ નંબર 167, કૃષ્ણ ભક્તિના ગીતો કે પદો રચનાર તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં? 167નો સાચો જવાબ થશે બી, તુલસીદાસ. સવાલ નંબર 168, અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં પસ્તાવા માટેની પ્રાર્થના આપવામાં આવેલી છે. આ ગ્રંથમાં માનનારા લોકો કયા સ્થળે જઈને પ્રાર્થના કરે છે? 168નો સાચો જવાબ થશે સી, અગિયારી. સવાલ નંબર 129, હિમનદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને કયા નામે ઓળખવામાં આવે છે? 169નો સાચો જવાબ થશે એ, ડ્રમલિન. સવાલ નંબર 170, આયન આવરણ અને બાહ્ય આવરણ એવા બે પેટા વિભાગમાં વહેંચાયેલું આવરણ કયું છે? 170નો સાચો જવાબ થશે બી, ઉષ્માવરણ. સવાલ નંબર 171, ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી. આપેલ વિકલ્પોમાંથી એ 3 ગામની પસંદગી કરો. 171નો સાચો જવાબ થશે બી, સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર. સવાલ નંબર 172, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા તમે ક્યાં જશો? 172નો સાચો જવાબ થશે સી, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. સવાલ નંબર 173, બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી હતી? સવાલ નંબર 173નો સાચો જવાબ થશે બી, રાજેન્દ્ર પ્રસાદ. સવાલ નંબર 174, અંગ્રેજોએ કયા સ્થળે સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી હતી? એ, સુરતમાં. સવાલ નંબર 175, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યું હતું? સાચો જવાબ થશે સી, મંગલ પાંડે. સવાલ નંબર 176, વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે?